જો આમ લચકા પડતી આપણી ખીચડી બની છે। આ રીતની હોય તો જ આ ખીચડી ભાવે। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય કિચન। તો આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવું આપણે મોરૈયાની ખીચડી બનાવીશું। તો અહીંયા આપણે છે ને પરફેક્ટ માપ સાથે બનાવીશું। તો જો અહીંયા મેં અડધો કપ ભરીને આ રીતના મોરૈયો લઈ લીધેલો છે, જેને આપણે 2 થી 3 પાણીએ વોશ કરી લેવાનો છે, એટલે જે કાંઈ કચરું હશે બધું જ આમાં નીકળી જશે। હવે આને આપણે પાણીમાં રાખી પલાળવાની જરૂર નથી। થોડું થોડું આ પાણી છે તેમાં જ આ મોરૈયો છે ને 5-1 મિનિટમાં એકદમ સરસ એવો થઈ જશે। તો જો અહીંયા મેં તેલ ગરમ કરવા માટે મૂકેલું છે, લગભગ 3 પાવડા જેટલું મૂક્યું છે। તેલ આવી જાય એટલે અડધી ચમચી જેટલી આખું જીરું એડ કરીશું। અહીંયા આપણે રાઈ એડ નથી કરવાની, કેમ કે વ્રત કે ઉપવાસ હોય ત્યારે રાઈ ખાવામાં આવતી નથી। સાથે સાથે મીઠા લીમડાના પાન। તો અહીંયા મેં એક બટેટાને જો આ રીતના કટ કરીને રાખેલું છે, તો એને આપણે એડ કરીશું। હળદર પાવડર એડ કરીએ, સ્વાદ અનુસાર નમક, કટ કરેલા લીલા મરચાં, બધું મિક્સ કરીએ। હવે બટેટાને છે ને આપણે 60 થી 70% જેટલા આમાં ચોળવાના છે, કેમ કે ઘણીવાર આપણે કેવું થતું હોય છે કે મોરૈયાને છે ને ચડતા વાર નથી લાગતી, પરંતુ બટેટા કાચા રહી જતા હોય છે। તો અત્યારે જ આપણે 60 થી 70% જેટલા બટેટાને આપણે કૂક કરી લેવાના છે। જો અહીંયા બટેટા છે ને એ 60 થી 70% જેટલા ચડી ગયા છે। તો હવે આપણે જે આ મોરૈયો છે એ એડ કરીશું। સાથે અહીંયા એક ટામેટું અને ધાણા, થોડું લાલ મરચું પાવડર, બધું આપણે મિક્સ કરીએ। હવે આપણે જેટલો મોરૈયો લીધો હોય તેનાથી 3.5 ગણું આપણે પાણી એડ કરવાનું છે। તો અહીંયા મેં 3.5 ગણું જેટલું પાણી એડ કર્યું છે, અને આ સમયે તમારે ટેસ્ટ કરી લેવાનું, કંઈ તીખું કે સોલ્ટ ઓછું હોય તો અત્યારે જ એડ કરી દેવાનું। હવે કુકરનું ઢાંકણ ઢાંકી ફક્ત આપણે તેને મતલબ વિસલ નથી વગાડવાની, વિસલ વાગવા આવે એવો આપણે ગેસ તરત બંધ કરી દેવાનો છે। તો જો અહીંયા કુકર છે ને સાવ ઠરી ગયું છે, અને હવે આપણે તેનું ઢાંકણ ખોલીશું। જુઓ કેટલી સરસ આપણી ખીચડી બનીને તૈયાર થઈ છે। જો આ રીતના આપણે ચમચો ફેરવી દઈએ તો જો આ રીતના થોડી આપણે ઢીલી હોય તો જ આ ખીચડી ભાવે। એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ખટાશ માટે લીંબુ એડ કરીશું। તમને આ ખીચડી ખાટી મીઠી ભાવતી હોય તો તમારે ખાંડ પણ એડ કરી શકાય છે। બધું આપણે મિક્સ કરી લેવાનું છે। જો કેટલી સરસ એવી આપણી ખીચડી છે બનીને તૈયાર થઈ ગઈ છે। જો આમ લચકા પડતી આપણી ખીચડી બની છે। આ રીતની હોય તો જ આ ખીચડી ભાવે। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય કિચન। તો આજે આપણે ઉપવાસમાં ખાઈ શકાય એવો આપણે રાજગરાનો શીરો બનાવીશું, અને એ પણ પરફેક્ટ માપ સાથે। તો અહીંયા આપણે પરફેક્ટ માપ માટે આ રીતના જો કોઈ પણ એક વાટકી શેડ કરી લેવાની। તો આ વાટકીથી જ મેં એક વાટકી ભરીને રાજગરાનો લોટ લીધેલો છે, અને અડધી વાટકી જેટલું મેં અહીંયા ઘી એડ કર્યું છે। અને અહીંયા આપણે પાણીનું પણ પરફેક્ટ માપ હોવું એ ખૂબ જ જરૂરી છે। તો આ વાટકી ભરીને જ મેં 2 વાટકી ભરીને અહીંયા પાણી લીધેલું છે। તો આ પાણીને હવે આપણે સાઈડ પર ગરમ કરવા માટે મૂકી દઈશું, અને ખાંડ છે એ પણ આપણે અડધી વાટકી ભરીને લેવાની છે। તો આ રાજગરાનો લોટ છે એ બદામી કલરનો ના થઈ જાય ત્યાં સુધી આપણે આને શેકવાનો છે। આ રીતના આપણે યોગ્ય માપ સાથે બનાવીશું ને તો ના વધારે ગળ્યો થશે કે ના મોળો થશે, એકદમ પરફેક્ટ એવો બનીને તૈયાર થશે, અને વળી 5 થી 6 મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જશે। તો જે લોકો પહેલી વાર બનાવતા હશે ને એ લોકો પણ આ રીતથી બનાવશે તો એકદમ પરફેક્ટ એવો આ શીરો બનીને તૈયાર થશે। તો આજથી શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે। શીરો શેકાય ને ત્યાં સુધીમાં આપણે પાણી છે ને સાઈડમાં મૂકી જ દેવાનું, એટલે પાણી છે ને સરસ ગરમ થઈ જશે। શીરો શેકાશે ને એટલે આખા ઘરમાં તેની એકદમ સરસ એવી સુગંધ છે એ ફેલાવા લાગશે। અને આ જે અત્યારે તમને કેવું અત્યારે જો વ્હાઈટ જેવો કલર દેખાઈ રહ્યો છે ને એ એકદમ ડાર્ક થઈ જશે। આપણે જે બદામી કલર હોય તેવો થઈ જશે, બ્રાઉન કલર જેવું। જો પાણી છે ને સાઈડમાં ઉકળી ગયું છે, ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું।
આને છે ને આ રીતના આપણે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું, એટલે તે બળી ના જાય. જો હવે તેનો કલર છે ને થોડો થોડો બદલાવા લાગ્યો છે, પરંતુ આપણે થોડો હજી ડાર્ક કરવાનો છે. જો એકદમ સરસ એવો ડાર્ક કલર આવી ગયો છે અને આખા ઘરમાં તેની સુગંધ એ ફેલાઈ રહી છે. અને જો આ રીતના રાજગરો છે એ સરસ ફૂલી ગયો છે. જોયું તમે? જો આ રીતનું આટલું ટેક્સચર આવે એટલે સમજવાનું કે રાજગરાનો લોટ છે એ સરસ એવો શેકાઈ ગયો છે. હવે આપણે જે ગરમ કરેલું જે પાણી છે ને એ આપણે એડ કરવાનું છે આમાં. તો આ રીતના થોડું થોડું કરીને એડ કરતા જશું. જો આ રીતના બધું જ પાણી છે ઓબ્ઝર્વ થઈ જાય એટલે આપણે ખાંડ એડ કરવાની છે. તો અડધી વાટકી ભરીને ખાંડ છે. મિક્સ કરીએ. હવે આમાંથી ઘી છૂટું ના પડી જાય અને ખાંડ ઓગળી ના જાય ત્યાં સુધી જ આપણે હવે આને પકાવવાનો છે. તો જુઓ અહીંયા સાઈડમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે. જોયું તમે? તો આ રીતના બધી સાઈડથી ઘી છૂટું પડવા લાગે એટલે સમજવાનું કે આપણો શીરો છે એકદમ સરસ એવો બનીને તૈયાર થઈ ગયો છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તેને સર્વ કરવા માટે આપણે એક બાઉલમાં કાઢી લઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે એક બાઉલમાં ગરમા ગરમ શીરો છે એ સર્વ કરીએ. હવે ઉપરથી થોડા આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું. ફ્રેન્ડ્સ, આ ઉપવાસમાં ખાઈ શકાય તેવો રાજગરાનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. હેલો ફ્રેન્ડ્સ, આજે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે. તો અમે તો શ્રાવણ મહિનાના સોમવારે આવી રીતના સાંજે તલવડ બનાવીને ખાઈએ છીએ. અને આ તલવડ છે એ આપણે માતાજીના નિવેદ, આઠમના નિવેદ આપણે હોય છે માતાજીના, જે હમણાં નવરાત્રિ પણ આવી રહી છે. તેમજ આપણે કાળી ચૌદસના આપણે માતાજીના નિવેદ હોય છે ત્યારે પણ આવી રીતના તલવટ બનાવવામાં આવતા હોય છે. અથવા તો તમે કોઈ પણ ઉપવાસમાં આને બનાવીને ખાઈ શકો છો. તો આ એક વિસરાતી જતી વાનગી છે જે બાળકોને તો ખાસ તમે બનાવીને આપજો, કેમ કે આ ટેસ્ટમાં બેસ્ટ અને હેલ્ધી એવું આ તલવટ બનીને તૈયાર થાય છે. તો તેનું પરફેક્ટ માપ જોઈ લેશું. તો અહીંયા મેં આવી રીતના જે સફેદ તલ આવે છે તે મેં લીધેલા છે 1 વાટકી, અને તેની સામે અડધી વાટકી દેશી ગોળ લઈ લીધો છે. આની જગ્યાએ તમે બીજો ગોળનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આ ગોળનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ લાગે છે. તો હું સજેસ્ટ કરીશ કે તમે છે ને દેશી ગોળનો જ ઉપયોગ કરજો. તો ચાલો બનાવીએ તલવટ. તો તેના માટે આપણે એક અહીંયા મિક્સર જાર લઈ લેશું અને તેમાં આપણે તલ એડ કરીશું અને આપણે આને છે ને ગ્રાઇન્ડ કરી લેશું. તો થોડું અધકચરું રહે તેવું આપણે આને ક્રશ કરવાનું છે. તો પહેલાંના સમયમાં તો કેવું આવા મિક્સરો હતા નહીં, એટલે ખાવણી દસ્તાથી ખાંડીને તેને બનાવતા હતા. તો ત્યારે કલાકોના કલાકો ખાંડામાં જ જતા રહેતા હતા, કે એ સમયમાં મોસ્ટલી છે ને તમને જોઈન્ટ ફેમિલી જોવા મળતું હતું, તો વધારે પડતા તલવટ ખાંડવામાં આવતા હતા. અત્યારે તો આપણે આ મિક્સર છે તો આપણે આનો જ ઉપયોગ કરીશું ને ફટાફટ બની પણ જશે. તો જો આ રીતના મેં દરદરવું આ રીતના ક્રોસ કરી લીધું છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો આ રીતનું આટલું જ આપણે ક્રોસ કરવાનું, વધારે નહીં કરવાનું. અને આમાં તેલનો ભાગ હોય છે એટલે આ છે ને આસાનીથી ગોળ સાથે મિક્સ પણ સરસ થઈ જશે. તો હવે આપણે આમાં જ ગોળ એડ કરીશું અને ફરીવાર મિક્સરને 1 થી 2 વાર ફેરવી દઈએ એટલે સરસ બધું મિક્સ થઈ જશે. આમાં આટલો ગોળ નાખશો ને એટલે સરસ એવું ગોળ પણ થઈ જશે. ના ઓછું કે ના વધુ, એટલું સરસ પરફેક્ટ થશે. અને જો તમે આમ વધારે ખાવાનું પસંદ કરતા હોય તો થોડો આમાં હજી વધારે તમારે ગોળ એડ કરી શકાય છે. હવે આને ફરીથી આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો ગોળ સાથે આ રીતનું સરસ એવું આ મિક્સ થઈ ગયું છે અને આપણા તલવટ એ બનીને તૈયાર થઈ ગયા છે. તો કેટલા સરસ એવા બનીને તૈયાર થયા છે જુઓ ફ્રેન્ડ્સ. તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે શ્રાવણ મહિનામાં સોમવારે પછી માતાજીના નિવેદ હોય ત્યારે તમે આ તલવટને બનાવીને ખાઈ શકો છો. તો એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી આ ગણાય છે.
તો ફ્રેન્ડ્સ, તમે આવી રીતના જ તલવટ બનાવો છો કે ક્યાંક અલગ રીતના, તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો મારી આજની આ તલવટની તમને રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.